નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંદ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સંસદ સત્રની શરૂઆત પહેલા વિપક્ષે ગૃહની બહાર હંગામો મચાવ્યો। વિપક્ષના તમામ સાંસદોએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પોસ્ટરો હાથમાં લીધા હતા અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિપક્ષના સાંસદો ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે, તેમણે ગૃહમાં બધાની સામે માફી માંગવી પડશે। આ દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને આ હંગામો મચાવ્યો હતો। હાથમાં પોસ્ટરો લઈને વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે અમિત શાહે બાબા સાહેબ આંબેડકર અને બંધારણનું અપમાન કર્યું છે। તેમની મનુસ્મૃતિ અને આરએસએસની વિચારધારા સ્પષ્ટ કરે છે। તેઓ આંબેડકરના બંધારણનું સન્માન કરવા માંગતા નથી। અમે તેમની નિંદા કરીએ છીએ અને તેમના રાજીનામાની માંગ કરીએ છીએ। તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ તેમ જણાવ્યું। સાથે જ તેમના પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ તેમ કહીને કટાક્ષ કર્યો હતો। आज आपको मालूम है, सुबह भी हम पार्टी के सभी पार्टी के लोग एक होकर जो बाबा साहब का अपमान शाह ने किया है वो गलत है। इसीलिए आई डिमांड हिज रेसिग्नेशन। जो अपमान संविधान का करता है, बाबा साहब अंबेडकर का नाम लेकर अगर उनकी नाम अगर तुम बार बार लेते रहेंगे, इतना ही नाम अगर आप भगवान का लिए तो आप 7 बार हेवन जा सकते थे, यानी स्वर्ग जा सकते थे। ये कहना, ये बात कहकर बाबा साहब का अपमान किया, संविधान का अपमान किया। और वो मंशा जो उनके दिमाग में है कि उनकी जो मनुस्मृति की आइडियोलॉजी है वो और आरएसएस की आइडियोलॉजी जो है वो दर्शाता है कि वो बाबा साहब अंबेडकर के संविधान को रेस्पेक्ट नहीं देना चाहते हैं। રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને રાજકીય ગરમાવો અટકવાનો કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા। ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયામાં નિવેદન આપ્યું કે બાબા સાહેબ આંબેડકર સમગ્ર દેશ દ્વારા પૂજનીય છે, પરંતુ અમિત શાહે સંસદમાં તેમનું અપમાન કર્યું। जो व्यक्ति ऐसी बातें बोल रहा है और सारे देश में टीवी पे ये बातें लाइव चल रही है, उनको प्रधानमंत्री बुला के टोकने के बजाय, अरे भाई ये ठीक नहीं है, बाबा साहब के बारे में तो हम खूब तारीफ करें, बहुत सी बातें बोले, लेकिन आपने क्यों ऐसा बोला? जिस आइडियोलॉजी को डॉक्टर अंबेडकर नहीं मानते, स्वर्ग या नर्क की बात उन्होंने कभी कही नहीं, वो बातों को लेकर उनके होम मिनिस्टर बात करते हैं। तो मोदी साहब उनको डिफेंड करने के लिए દેશના ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું કે સંસદમાં 75 વર્ષની ગૌરવ યાત્રા પર ચર્ચા થઈ। જે પ્રકારે કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનું કામ કર્યું છે તેની હું નિંદા કરું છું। જણાવ્યું કે હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરી શકું। કોંગ્રેસ ખોટા સમાચાર ફેલાવે છે અને હવે તેઓ મારા ભાષણને એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે। વધુમાં કહ્યું કે કોંગ્રેસ બંધારણ વિરોધી પાર્ટી છે। કોંગ્રેસે સાવરકરનું અપમાન કર્યું છે। કોંગ્રેસે ઇમરજન્સી લગાવીને લોકશાહીનું અને સેનાનું અપમાન કર્યું છે। 1951-52ની ચૂંટણીમાં કોંગ્રેસે બાબા સાહેબને હરાવવાના પ્રયાસ કર્યા હતા। કોંગ્રેસે ખુદને ભારત રત્ન આપ્યો છે, પરંતુ બાબા સાહેબને ન આપ્યો। કોંગ્રેસ બાબા સાહેબને ભારત રત્ન આપવાના વિરોધમાં હતા તેમ જણાવ્યું। कि कांग्रेस पार्टी
आंबेडकर जी विरोधी पार्टी है, कांग्रेस पार्टी आरक्षण विरोधी पार्टी है, कांग्रेस पार्टी संविधान विरोधी पार्टी है। कांग्रेस पार्टी ने सावरकर जी का भी अपमान किया। कांग्रेस पार्टी ने आपातकाल डालकर संविधान के सारे मूल्यों की धज्जियां उड़ा दी। नारी सम्मान को भी सालों तक दरकिनार किया। न्यायपालिका का हमेशा अपमान किया। सेना के शहीदों का अपमान किया और भारत की भूमि तक को संविधान तोड़कर विदेशी देशों को देने की हिमाकत कांग्रेस पार्टी के शासन में हुई। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર ભીમરાવ આંબેડકરના મુદ્દે રાજકીય ઘમાસાનમાં ઉતર્યા છે. વિપક્ષના વિરોધ વચ્ચે પીએમ મોદીએ કોંગ્રેસના ડોક્ટર આંબેડકર વિરુદ્ધના 4 પાપ ગણાવ્યા અને આરોપ મૂક્યો કે કોંગ્રેસે આંબેડકરના વારસાને નષ્ટ કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. પીએમ મોદીએ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો વિડીયો શેર કર્યો હતો, જેમાં કોંગ્રેસ પર SC/ST સમુદાયોને અવગણનાનો આરોપ મૂક્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે કરાયેલા નિવેદનને લઈને સંસદમાં મોટો હોબાળો મચ્યો છે. વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસે આ મુદ્દાને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો બચાવ કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે ગૃહમંત્રી શાહે ડોક્ટર આંબેડકરને લઈને કોંગ્રેસના કાળા ઇતિહાસને ઉજાગર કર્યો છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા કરાયેલા ખોટા કાર્યો અને જૂઠાણાને છુપાવવાના પ્રયાસો સફળ નહીં થાય. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર હોબાળો થયો અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પણ અમિત શાહ પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે તેમણે ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા. કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અથવા તો તેમણે સત્તા છોડી દેવી જોઈએ. इस तरीके से कल अमित शाह राज्यसभा में उन्होंने कहा, एक गुस्ताखी की उन्होंने, और महामानव डॉक्टर बाबा साहेब अम्बेडकर का नाम लेते लेते उन्होंने कहा कि अब ये तो फैशन हुई है, अम्बेडकर 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 अम्बेडकर। मैंने सुना है ना आपको, ये अब फैशन हुई है। इतने बार अगर आप भगवान का नाम लेते तो शायद 7 जन्म में आपको स्वर्ग में स्थान मिल जाता। आप होते कौन हो? अम्बेडकर जी ने जो एक व्यक्ति ऐसी है, किसी पक्ष की सीमा उनको लागू नहीं होती। हर एक के दिल में महामानव डॉक्टर बाबा साहेब अम्बेडकर जी के लिए एक स्थान है, और जिन्होंने संविधान हमें दिया, उनका अपमान जिस तरीके से भाजपा कर रही है वो हमें तो मंजूर नहीं है। और इसलिए अब क्या भाजपा और राष्ट्रीय स्वयंसेवक संघ अमित शाह जी के ऊपर कुछ कार्रवाई करने वाले हैं, या उन्होंने खुद कहा था अमित शाह जी को कि ये बात कहो? દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન શરદ પવાર સાથે સતારા અને સુલતાનના દાડમના 2 ખેડૂતો પણ હતા. પવારે જણાવ્યું કે પીએમ મોદી સાથે તેમની આ મુલાકાત ખેડૂતોના દાડમના ફળ મુદ્દે હતી. તેમણે પીએમ મોદી સાથે કોઈ પ્રકારની રાજનૈતિક ચર્ચા નથી કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદીને દાડમ પણ ભેટ કર્યા હતા. શરદ પવાર અને પીએમ મોદીની આ મુલાકાત એવા સમય થઈ છે કે જ્યારે ખેડૂતો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે. એમએસપીની લીગલ ગેરંટી સહિતની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ફરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આગળ વાત કરીએ, મુંબઈથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. મુંબઈ પોલીસે પણ આ ઘટનાની માહિતી શેર કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. તો કે આ બોટમાં કેટલા મુસાફરો સવાર હતા ચોક્કસ એવી માહિતી જાણી શકાઈ ન હતી. પ્રાથમિક વિગતો જે જાણવા મળી છે, મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા આઇલેન્ડ જઈ રહેલી બોટ અચાનક પાણીમાં પલટી ગઈ હતી અને આ બાદ પછી નજીકની બોટ દ્વારા બોટમાં સવાર મુસાફરોને બચાવવામાં આવી રહ્યા હતા. તમામનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જે અપડેટ મળી રહી છે, બોટમાં
50થી વધારે એવા મુસાફરો હતા જે સવાર હતા. ઘટનામાં 13 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. આ ઘટના જે સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. જે વિગતો મળી રહી છે, એલિફન્ટા જઈ રહેલી આ બોટનું નામ નીલકમલ હતું અને અનેક મુસાફરો સવાર હતા. નેવી, JNPT, કોસ્ટગાર્ડ અને યલોગેટ પોલીસ સ્ટેશન 3 સ્થાનિક માછીમારી બોટની મદદથી અકસ્માત સ્થળ ઉપર રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. દેશમાં અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. બુધવારે નોઈડાના દાદરી કોટવાલી વિસ્તારના દાદરી બાયપાસ પર સવારે ધુમ્મસને કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અડધો ડઝનથી વધારે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. મળતી માહિતી પ્રમાણે સૌથી પહેલા મહિન્દ્રા મેક્સ અને કેન્ટર પહેલા અથડાયા હતા, ત્યારબાદ પાછળથી આવી રહેલા વાહનો ધડાકાભેર અથડાવા લાગ્યા હતા. હાઈવે પર ઓછી વિઝિબિલિટીને કારણે કેટલાક વાહનો રસ્તાની બાજુની રેલિંગ સાથે પણ ટકરાયા હતા. આ અકસ્માત ઇશારા ફ્લાયઓવરથી બુલંદી શહેર તરફ જતા રોડ પર થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ થયા હોવાની પણ વિગતો જાણવા મળી છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં દબાણ દૂર કરવા માટે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ દરમિયાન બલિયામાં ભાજપ કેમ્પ કાર્યાલય પર બુલડોઝર ફર્યું હતું. નગરપાલિકાની ટીમે કાર્યાલય પર બુલડોઝર ચલાવી દીધું હતું, કારણ કે કથિત રીતે તેને પાલિકાની જમીન પર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના બલિયામાં નગરપાલિકા પરિષદ, જિલ્લા તંત્ર અને પોલીસની સંયુક્ત ટીમની દેખરેખમાં દબાણ હટાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરાઈ હતી. જે વિગતો જાણવા મળી છે, દબાણ હટાવો અભિયાનની ટીમ ચિત્તુપાંડે વિસ્તારના ઇન્દિરા માર્કેટ સ્થિત ભાજપ કેમ્પ કાર્યાલય પર પહોંચી અને બુલડોઝરથી કાર્યાલયને તોડી પાડવામાં આવ્યું હતું. SDM રાજેશકુમારે બુલડોઝરની કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે દબાણને નિયમિત કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. चालीस वर्षों में मैं चाहता तो इस पर मुकदमा करके स्टे भी करा देता, लेकिन मेरी मंशा कब्जा करने की नहीं थी. मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता, ईमानदार कार्यकर्ता हूँ. बेईमानों ने आकर के इस पर बुलडोजर चलाया, उसके लिए मुझे खेद है. यहाँ का ADM, यहाँ का सिटी मजिस्ट्रेट भ्रष्ट और बेईमान है और बेईमानों ने बुलडोजर चलाया. यहाँ का EO जो 500 रुपया गरीबों से वसूल रहा है. मुझे इस बात का दुख है कि जो सरकार जीरो टॉलरेंस पर काम कर रही है, उस सरकार के अधिकारी जो 500 रुपया वसूली करते हैं, ADM जो हजारों लाखों रुपया रजिस्ट्री ऑफिस से लेता है, वैसे भ्रष्ट लोगों ने आकर के कार्यालय पर खड़ा होकर के बुलडोजर एक ईमानदार छप के नेता पर चलाया. मुझे इस बात का दुख है. अगर कोई आकर के वो ऐसा नेता चला दिया होता, बुलडोजर जो ईमानदार होता, मुझे दुख नहीं होता. बेईमानों ने मुझ पर बुलडोजर चलाया, इसका मुझे खेद है. પહાડી રાજ્યો સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી વધી છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી નીચે જઈ રહ્યું છે. મધ્ય ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મેદાની રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ઠંડીને લઈને ચેતવણી પણ જારી કરી છે. પહાડી રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર સૌથી ઠંડુ છે. જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો દાલ સરોવર સહિત કાશ્મીરના લગભગ તમામ જળ સ્ત્રોતોમાં પાણી જામવાનું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશના અડધા ભાગમાં 23 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે, જ્યારે કે પંજાબમાં પણ 23 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું યથાવત રહેશે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉ સહિત 35થી વધુ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે. રાજસ્થાનના ફતેપુરમાં ચોથા દિવસે પણ તાપમાન 0થી નીચે છે.
રાજ્યના 10 શહેરોમાં શીતલહેર ચાલી રહી છે. મહારાષ્ટ્ર પણ ઠંડીની અસરથી અછૂત નથી. મહારાષ્ટ્રના બારામતી, નાસિક, પુણે અને જલગાંવમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. કઠુઆના એક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ આગ ઘરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી. આ આગ લાગી ત્યારે ઘરમાં 9 લોકો સૂઈ રહ્યા હતા, જેમાંથી 6 લોકોના મોત નીપજ્યા. ગુંગળામણ થવાને કારણે 6 લોકોના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 3 લોકો બેભાન થઈ ગયા હતા, જે લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કઠુઆના શિવનગરમાં બની હતી. જે ઘરમાં આગ લાગી હતી તે ઘરમાં 81 વર્ષીય નિવૃત્ત ડીએસપી અવતાર કૃષ્ણ રૈનાનો પરિવાર રહેતો હતો. મળતી વિગતો પ્રમાણે ઘરમાં આગ લાગી ત્યારે એક પાડોશી પણ મદદ માટે ત્યાં આગળ આવ્યો હતો, પણ કમનસીબે તે પણ ત્યાં બેભાન થઈ ગયો હતો. એ લોકોની હાલ કઠુઆના જીએમસી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શોર્ટ સર્કિટ થતાં જ ઘરમાં આગ લાગતા 6 લોકો મોતને ભેટ્યા હતા. કેન્સર સામે મોટી સફળતા મળી છે. જી હા, કેન્સરના દર્દીઓનો જીવ બચાવવા માટે એક રસી બનાવી છે અને રશિયાએ આ કમાલ કરી બતાવી છે. રશિયાએ કેન્સરની રસી બનાવી છે. જોઈશું આ ખાસ રિપોર્ટ. કેન્સર સામે મોટી સફળતા. રશિયાએ કર્યો મેડિકલ સાયન્સમાં મોટા કારનામાનો દાવો. રશિયાએ કેન્સરની રસી બનાવી. 2025 થી લોકોને મળશે મફત. રસી 2025ની શરૂઆતમાં કરશે લોન્ચ. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો. કેન્સર એ વિશ્વની સૌથી ખતરનાક રોગ છે અને કેન્સરનું નામ સાંભળતા જ પરિવાર ભાંગી પડે છે. તેનું સૌથી મોટું કારણ તેની મોંઘી સારવાર અને કોઈ સચોટ દવા નથી. પરંતુ હવે કેન્સર સામે મોટી સફળતા મળી છે. કેન્સરના દર્દીઓનો જીવ બચાવવા માટે એક રસી બનાવાઈ છે અને રશિયાએ આ કમાલ કરી બતાવી છે. અહેવાલો પ્રમાણે રશિયાએ કેન્સરની રસી બનાવી છે. ખાસ વાત એ છે કે રશિયા પોતાના દેશના દર્દીઓને મફત રસી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે નહીં, પરંતુ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો કે તેણે કેન્સરની રસી વિકસાવી છે, જે તેના નાગરિકોને મફતમાં આપશે. અહેવાલ મુજબ રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ચીફ જણાવ્યું કે વેક્સિન શોટ 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે અને તેનો ઉપયોગ ગાંઠની રચનાને રોકવા માટે કરવામાં આવશે નહીં. રશિયન વૈજ્ઞાનિકોના અગાઉના નિવેદનો સૂચવે છે કે દરેક શોટ વ્યક્તિગત દર્દીને અનુરૂપ હશે. જેમ કે પશ્ચિમી દેશોમાં કેન્સરની રસી વિકસાવવામાં આવી રહી છે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે, તે કેટલી અસરકારક હશે અથવા તો તેને કેવી રીતે લાગુ કરશે. આ સાથે રસીનું નામ પણ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જણાવ્યું હતું કે તેમના દેશના વૈજ્ઞાનિકો કેન્સરની રસી પર કામ કરી રહ્યા છે અને તે અંતિમ તબક્કામાં છે. તેમણે જણાવ્યું કે અમે કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનો મોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ જ નજીક છીએ. નોંધનીય છે કે અન્ય દેશોએ પણ તેમની પોતાની વ્યક્તિગત કેન્સરની રસી વિકસાવવા પર કામ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. આરોગ્ય વિભાગ પીએમજય યોજનાની એસઓપીને આખરી મંજૂરી આપશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવી એસઓપી અંગે મહત્વની જાહેરાત કરી શકે છે. નિયોનેટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે પણ એસઓપી જાહેર થશે. ખ્યાતિ કાંડ બાદ સરકારે નવી એસઓપી બનાવવાની કવાયત શરૂ કરી હતી. તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવશે. બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારા કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે.
2020માં આરોપી જીગુ સોરઠી આડેધડ જપુના ઘા ઝીકી મંગેતરને રહેસી નાખી હતી. અત્યારે 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેને લઈ યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે. જૂનાગઢમાં વંથલીના ગાદોઈ ટોલ નાકા પર મારામારીની ઘટના બની હતી, જે મારામારીમાં સામેલ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ છે. કોડીનારના તત્કાલીન પીઆઈ અને અન્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જાનથી મારી નાખવાની ધમકી, લૂંટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન પીઆઈ ભુજાણી પહેલા સરેન્ડર થયા હતા. વંથલી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી માટે તપાસ હાથ ધરાઈ છે. જામનગરમાં સીએચસી, પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરની એમ્બ્યુલન્સનો દુરુપયોગ થતા હોવાનું સામે આવ્યું છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને નહીં પરંતુ માલસામાન લાવવામાં ઉપયોગ થતા હોવાના આક્ષેપ કર્યા છે. એમ્બ્યુલન્સનો ઉપયોગ હોસ્પિટલોની વસ્તુ લાવવા લઈ જવા થાય છે, ત્યારે પંચાયત ખાતે દવા લેવા માટે આવ્યા હોવાનું એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ત્યારે ગ્રાન્ટમાં ફાળવેલ એમ્બ્યુલન્સ માલસામાનનું વહન કરી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ શાળાઓમાં એએમસી સ્વચ્છતાના નામ પર વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, જેમાં વાલીઓના મોબાઈલથી ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ સ્કૂલમાં જમા કરાવે છે. સ્કૂલમાં સ્વચ્છતા મામલે કરવામાં આવતી કામગીરીને લીધે વાલીઓમાં રોષ જોવા મળ્યો. વાલીઓએ જણાવ્યું કે સ્વચ્છતા જરૂરી છે, પરંતુ કોર્પોરેશનની શરૂઆત કરવી જોઈએ. કોર્પોરેશનની તમામ બિલ્ડિંગોમાં ગંદકી જોવા મળી રહી છે. આજે કોર્પોરેશનની કોઈ પણ ઓફિસની અંદર જતા રહો, તમે રિયાલિટી ચેક કરશો તો ત્યાં આગળ ઠેર ગંદકી જોવા મળશે. ચારે બાજુ પાનની પિચકારીઓ મારેલી જોવા મળશે. કોઈ પણ ખૂણા જુઓ, કોઈ પણ બારીની બહાર જુઓ, તો એ સ્વચ્છતાની મ્યુનિસિપાલિટી કોર્પોરેશને શરૂઆત પોતાને ત્યાંથી કરવી જોઈએ. આજે નાના બાળકોને સ્કૂલની અંદરથી જ એ લોકો તાત્કાલિક ધોરણે અને ફરજિયાતપણે ફોર્મ ભરાવડાવી અને સ્વચ્છતાના શપથ લેવડાવે. જોઈને પોતે બાળકો શીખે કે ભાઈ નહીં આપણે આવી રીતે અનુસરણ કરવું જોઈએ, કેમ કે નાનું બાળક છે તો એને આપણે જેવું શીખવાડીશું એવું જ એ લોકો શીખશે. એટલે કોર્પોરેશનને પણ દરેક જગ્યાએ રોડ રસ્તાના કામ ચાલતા હોય, બ્રિજોના કામ ચાલતા હોય, જ્યાં એ લોકો ખાડા ખોદે છે, ત્યાં પાણી થાય છે, ગંદકી થાય છે, તો એવા કોઈ ઉદાહરણ પૂરા પાડવા જોઈએ કે જે લોકો અને બાળકો જોવે અને એ લોકોને પણ જોયા પછી એને ખુદ એ લોકો શીખે. આવા ઉદાહરણો પૂરા પાડવા જોઈએ. પાટણની એચએનજીયુમાં ધારાસભ્ય કિરીટ પટેલ એનએસયુઆઈના સભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ભૂખ હડતાલ કરી હતી. જોકે કેટલાક ઠેકાણે ઉગ્ર માહોલ પણ દેખાયો હતો. પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએલએ કિરીટ પટેલ અને તેમના પુત્ર સહિત 14 સામે નામજોગ તથા 200ના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી 10 લોકોની અટકાયત કરી લેવાઈ છે. જોકે હજુ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને એનએસયુઆઈના અને કોંગ્રેસના આગેવાનો હજુ હાજર થયા નથી. મેરિટ ઉપર જોયું કે આ એફઆઈઆર એક પોલીસે બિલકુલ બોગસ ઊભી કરી હોય એવું દેખાય છે. કારણ કે 16 તારીખના 12 વાગ્યાના બનાવમાં જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં તમામ પોલીસ અધિકારીઓ હાજર છે. એમ છતાં પણ એમણે 24 કલાકના 30 મિનિટ બાકી હતી અને એમને એફઆઈઆર બીજા દિવસે દાખલ કરી. જો ખરેખર કોઈ ગુનેગાર હતા, કોઈ પોલીસને લાફો માર્યો હતો અથવા કોઈ ઘર્ષણ થયું હતું તો આ જ પોલીસે બધી ત્યાં હાજર હતી. ફરિયાદી બી હાજર હતા, પીઆઈ મેન બી હાજર હતા ત્યાં કને, તો ત્યાં પોલીસ ત્યાં આરોપીને એરેસ્ટ કરી શકતી હતી. આવા વધારાના 200 માણસોનું ટોળું બતાવી અને નિર્દોષ માણસોને જેલમાં ધકેલવા માટેની એક કોશિશ જે કરી એ બોગસ એફઆઈઆર ઉપરથી નક્કી થાય છે. બોટાદના સારંગપુર રોડ પરથી કચ્છ રોડ તરફ જતા 3 રસ્તે દબાણ હટાવતા સ્થાનિકોએ હોબાળો કર્યો. સ્થાનિકોએ હોબાળો મચાવતા તંત્ર દ્વારા તે સ્થળે
દબાણ હટાવો કામગીરી બંધ કરી હતી। રોડ પર ખાનગી સ્કૂલની દિવાલ, ગેરકાયદેસર ખેતીની જમીન, દુકાનો, તાર ફેન્સિંગ, પતરાના શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે। બોટાદમાં આમ જોવા જઈએ તો ઠેર ઠેર નાના મોટા કાચા પાકા દબાણો જોવા મળી રહ્યા છે અને તમામને નોટિસ આપીને રિક્ષા ફેરવીને પણ અમે જનજાગૃતિનો મેસેજ પ્રચાર કરાવી રહ્યા છીએ કે લોકો સત્વરે પોતાના જે હંગામી દબાણો હોય એ ખસેડી લે, પોતાને નુકસાન ના થાય એ રીતે પોતે જાતે જ પોતાનો સામાન ખસેડી લે। આગળ વાત કરીશું સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે, જ્યાં ગોધરા અમદાવાદ હાઈવે પર બુલડોઝર ફરી વળ્યું। કાર્યવાહી હાથ ધરાઈ। હાઈવે રોડ પર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી। ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવ્યા। દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જોકે દબાણો દૂર કરવામાં ન આવતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગેરકાયદેસર જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા। પોલીસની હાજરીમાં કેટલાક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કર્યા। ગોધરા અમદાવાદ હાઈવે પર બુલડોઝર કાર્યવાહી। અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।